નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બારડોલીમાં ગરબા રંગે અત્યારથી જ જામ્યું છે. બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે 2026 જીપીએલ ગરબા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ વય જૂથના ગરબા ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી. બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે યોજાયેલ જીપીએલ ગરબા પ્રીમિયર લીગમાં 8 થી 12 વર્ષ, 13 થી 22 વર્ષ અને 23 થી 32 વર્ષની વય જૂથના ખેલૈયાઓએ મનમોહક ગરબા રમઝટ બોલાવી હતી. પરંપરાગત ચણિયાચોળી અને કેડિયા વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓએ તાલ અને તાળીના સંઘાટે આકર્ષક પ્રસ્તુતિ રજૂ કરી હતી. નવરાત્રી પહેલા ખેલૈયાઓને પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવવાની તક મળે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો. છેલ્લા 3 વર્ષોથી સતત યોજાતી આ જીપીએલ ગરબા પ્રીમિયર લીગના નવા ખેલૈયાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. 2026ની આ જીપીએલ ગરબા પ્રીમિયર લીગ 2026ની આ કોમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 7 થી 12, 13 થી 22, 23 થી 32 અને 33 પ્લસના ખેલૈયાઓનું આયોજન કરેલું હતું. તેમાં 100 થી વધુ ખેલૈયાઓ ભાગ લીધો અને બહુ સારો પ્રતિસાદ આપ્યો છે. 3 સિઝન આપી હિટ અને 4થી સિઝનમાં બી અનબિલીવેબલ પ્રતિસાદ આપ્યો છે. તો નેક્સ્ટ યર બી રાધે ગરબા હું તેજસ બલોચિયા એવી અપીલ બી કરું છું કે આવી જ રીતે નવરાત્રીનું સુંદર આયોજનની પ્રેક્ટિસ પણ કરતા રહીએ, ટ્રેડિશનલ ફોર્મને જાળવી રાખીએ. થેન્ક યુ સો મચ સરદાર નગરીના તમામ સભ્યોને આ પ્રોગ્રામ સફળતાપૂર્વક બનાવવા બદલ થેન્ક યુ સો મચ.